સહકારી ક્ષેત્રમાં ચાલતી દક્ષિણ ગુજરાતની શુગર મિલો વચ્ચે શેરડીના પિલાણને લઈને ઘર્ષણની શરૂઆત થઈ ચૂકી છે। તાપી જિલ્લાના ખેડૂતોએ તૈયાર કરેલી શેરડીને વ્યારા શુગર મિલના સ્થાને અન્ય શુગર મિલમાં લઈ જવાતી હોવાના સમાચાર મળતા જ ગઈકાલે રાત્રે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી। શેરડીની 3 જેટલી ટ્રકોને વ્યારા શુગરના સત્તાધીશોએ અટકાવી હતી। એટલું જ નહીં, બબાલ કરી આગળ ન વધે તે માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। કેમ કે શુગર મિલોમાં ખેડૂતો સભાસદ હોય છે અને જે તે સભાસદ ખેડૂત જે શુગર મિલ સાથે જોડાયો હોય ત્યાં જ શેરડી ભરાવતો હોય છે। સામાન્ય રીતે ચાલતી આ પરંપરામાં છેલ્લા કેટલાક સમયથી ભંગાણ પડી રહ્યું છે અને વધુ ભાવથી શેરડીની હેરાફેરી કરાતી હોય છે। ત્યારે કલેક્ટરને પણ અગાઉ રજૂઆત થઈ ચૂકી છે। શુગર મિલનું સહકારી માળખું સુચારુ રૂપે ચાલે તે માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જાહેરમાં નિવેદન પણ આપી ચૂક્યા છે। कलेक्टर श्री एमने पण विनंती करीश कि एमने पण बहारनी कोई ट्रक अहींयाथी शुगर फैक्टरीना परवानगी वगर कोई बहार शेरडी कापी न जाए एनी उपर पण तमे ध्यान राखजो, एनी पर पण कड़क पगलां लेजो, एवी पण मारी विनंती छे।